નમસ્કાર મિત્રો, ગ્રામ જગત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગ્રામ જગત એટલે ગામડાનું જગત, ગામડાનું જીવન. અને આ વાત જ્યારે સાર્થક થતી હોય ત્યારે સૌથી મોટી અને મહત્ત્વની બાબત છે તે એ છે કે આજે પણ ગામડાના ઘણા બધા લોકો છે એ જે રોજગારી પ્રાપ્ત કરે છે એ ક્યાંક ને ક્યાંક ગ્રામોદ્યોગ સાથે જોડાયેલી છે. અને આ જે ગ્રામોદ્યોગ છે તેને ઉત્તેજન આપે છે ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન એટલે કે કેવીઆઈસી. કેવીઆઈસીની જુદી જુદી જે સંસ્થાઓ છે તેના નેજા હેઠળ જુદી જુદી પ્રવૃત્તિઓને હાથ ધરવામાં આવે છે. વિશેષ રૂપે જો વાત કરવામાં આવે તો અહીંયા મહિલાઓ દ્વારા જે અથાણા બનાવવાની પ્રવૃત્તિ છે કે પછી ખાદીને વેગ મળે તે માટે જુદા જુદા જે વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે તેને પણ અહીં પ્રાધાન્ય આપવામાં આવે છે. આ ઉપરાંત ફર્નિચર બનાવીને તેને આખા રાજ્યમાં વેચાણ કરવાની પણ પ્રવૃત્તિ અહીં થતી હોય છે. અને સૌથી વિશેષ અને નવાઈ લાગે તેવી બાબત એ છે કે જે નકામું કોટન, જેને આપણે કહીએ કાપડ જે નકામું થઈ ગયું હોય તેને ઓગાળીને પ્રોસેસ કરીને તેમાંથી બનાવવામાં આવે છે. અને આ બધી જ પ્રવૃત્તિઓ આપણે સમજવી છે, આપણે જાણવી છે અને એ સમજવું છે કે ખાદી અને ગ્રામોદ્યોગની પ્રવૃત્તિથી લોકોને રોજગારીની તકોમાં કઈ રીતે વધારો થાય છે. આ તમામ વિગતો આપણે જોઈશું આજના ગ્રામ જગતમાં. ખાદી અને ગ્રામોદ્યોગ એ ભારતીય જીવન સાથે વણાયેલું છે. આપણો દેશ આઝાદ નહોતો થયો ત્યારે અંગ્રેજો સામે શસ્ત્રો તરીકે તેનો ઉપયોગ થતો. આજે પણ ખાદી અને ગ્રામોદ્યોગ ગ્રામીણ જીવન અને સંસ્કૃતિને જીવંત રાખે છે. લાખો કરોડો લોકો તેના થકી રોજગારી પ્રાપ્ત કરે છે. કપાસમાંથી સૂતર, સૂતરમાંથી વણાટકામ કરીને કાપડ બને અને કાપડમાંથી કપડાં, અને આ બધું જ રોજગારીને કનેક્ટ કરે છે. અસલ શાકમાંથી બનાવવામાં આવતું ફર્નિચર હોય કે પછી સિઝનમાં ભરવામાં આવતા મસાલા કે પછી વિવિધ જાતના અથાણા, આ બધું જ ગ્રામોદ્યોગને ઉત્તેજન આપે છે. જેમાં પુરુષની સાથે મહિલાઓ પણ ખભે ખભા મિલાવીને કામ કરે છે. ખાદી અને વિલેજ કમિશન એ આ ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડે છે. કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગ મંત્રાલયનો એક મહત્વપૂર્ણ હિસ્સો એટલે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ. આ આયોગની જ્યારે વાત છે ત્યારે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ખાદી અને ચરખામાં વિકાસ, ડિઝાઇન ડેવલપમેન્ટ, જરૂરી ટેકનિકલ ટ્રેનિંગ, માર્કેટિંગ વગેરે માટે જે તે લાભાર્થીને તમામ પ્રકારની જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવે છે. ઉદ્યોગકારને આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. મિત્રો, જ્યારે આપણે ગ્રામ વિકાસની વાત કરીએ છીએ ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે ગામડું છે એ આજે પણ જીવંત છે. અને જીવંત છે એનું કારણ એ છે કે ગામડામાં ઠેર ઠેર ગ્રામોદ્યોગનો વિકાસ થયો છે. એવા પણ કેટલાક વિસ્તાર છે કે જ્યાં મોટા પાયે ગ્રામોદ્યોગની સાથે સાથે ખાદી છે તેણે રોજગારી પૂરી પાડવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ત્યારે ગુજરાત ખાતે જે ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન છે તેની કામગીરી કેવી છે, લાભાર્થીઓ કોણ કોણ છે, કયા કયા પ્રકારની રોજગારી પૂરી પાડવામાં આવે છે, આ તમામ બાબતો સમજવી જરૂરી છે, જણાવવી જરૂરી છે કે જેથી લોકોને ખ્યાલ આવે કે ગ્રામીણ વિસ્તારમાં પણ આટલા સારા કાર્યો છે તે થઈ રહ્યા છે. સરકાર તેમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. આ જ વિશે આપણે વાત કરવી છે, વિસ્તારથી આપણે વાત કરવી છે. ત્યારે કેવીઆઈસી ગુજરાતના જે રાજ્ય નિદેશક છે નિતેશ ધવન સર, તેઓ અત્યારે આપણી સાથે છે. ચાલો તેમને મળીએ અને તેમની પાસેથી વધુ માહિતી પ્રાપ્ત કરીએ. नितेश जी, आपका बहुत बहुत स्वागत है. नमस्कार. नितेश जी, सबसे पहले आज आज़ादी का अभी अमृत महोत्सव का जो सेलिब्रेशन हो रहा है, साथ ही अगर बात की जाए तो एक आज़ादी से कहीं ना कहीं जुड़ा हुआ है खादी का मंत्र. आप इसे किस नज़रिए से देखते हैं सर? जो आपका प्रश्न है उसको अगर हम आज़ादी के संदर्भ में देखें तो इसका एक ऐतिहासिक महत्व है. अगर हम महात्मा गांधी जी की विचारधारा को देखें तो उन्होंने कॉटेज इंडस्ट्रीज़ जो ग्रामोद्योग है उसके साथ साथ विकेंद्रीकरण यानी जो डिसेंट्रलाइजेशन है और इसको लेके पूरा एक अवधारणा विकसित की थी. तो ऐतिहासिक संदर्भ के साथ साथ स्वतंत्रता आंदोलन में भी इसका महत्वपूर्ण योगदान रहा है. स्वदेशी मूवमेंट में बहुत बड़ा भूमिका रही है इसकी. साथ ही साथ वर्तमान परिदृश्य को अगर हम देखें तो आज हम देखते हैं कि जो हमारी वर्कफोर्स है, जो कार्यबल है, लगभग 2/3 कार्यबल, ऑलमोस्ट 70% जो वर्कफोर्स है वो ग्रामीण क्षेत्रों में निवास करती है. राष्ट्रीय जो हमारा घरेलू उत्पाद है जिसको हम कहते हैं नेशनल डोमेस्टिक प्रोडक्ट, उसमें भी 50% से ज़्यादा योगदान रूरल सेक्टर का है. तो वर्तमान परिदृश्य में भी इसकी काफ़ी महत्वपूर्ण भूमिका हो जाती है. अगर अंतर्राष्ट्रीय स्तर पे देखें, ग्लोबल पर्सपेक्टिव में देखें
तो हम पाएंगे कि सस्टेनेबल डेवलपमेंट गोल्स की बात हो रही है। 17 सस्टेनेबल डेवलपमेंट गोल्स निर्धारित किए गए हैं और उसमें गरीबी उन्मूलन एक बहुत बड़ा एक लक्ष्य है। और गरीबी उन्मूलन में जो ग्रामीण क्षेत्र है, जो ग्रामोद्योग है, उसकी बहुत बड़ी महत्वपूर्ण भूमिका है। तो इस पूरे व्यापक परिदृश्य में हम खादी और ग्रामोद्योग की भूमिका को देख सकते हैं। सर, दर्शक ये भी जानना चाहते हैं कि जैसे आज़ादी का अमृत महोत्सव चल रहा है, तो उस हिसाब से देश भर में खादी और ग्रामोद्योग कई सारी प्रवृत्ति, कई सारी एक्टिविटीज़ कर रहे हैं। तो क्या क्या आयोजन है और कहाँ पे ये सब मतलब हमारे जो बेनिफिशियरी है, जो लाभार्थी है, उनको ये कैसे समझाते हैं? जी, इस संदर्भ में मैं आपको जानकारी देना चाहूँगा अपने दर्शकों को भी कि खादी और ग्रामोद्योग आयोग गुजरात द्वारा बहुत सारी गतिविधियाँ आज़ादी के अमृत महोत्सव के उपलक्ष्य में अभी हाल ही में की गई है। और केवड़िया का मैं उदाहरण विशेष रूप से देना चाहूँगा। केवड़िया में अभी हाल ही में हम लोगों ने 10 दिवसीय महिलाओं का, जो एससी महिलाएं हैं, उनके लिए एक प्रशिक्षण कार्यक्रम खादी पे स्पिनिंग का न्यू मॉडल चरखास पे आयोजित किया था। ये CSR एक्टिविटी है, यानी सहयोग स्कीम के अंतर्गत हम लोगों ने प्रशिक्षण देने के बाद 50 चरखों का वितरण माननीय अध्यक्ष KVIC के द्वारा अभी वर्चुअली किया गया है सेवा दिवस के अवसर पे। साथ ही साथ हम लोगों ने 2 दिवसीय कॉटन विक्स, जो दिवत मेकिंग होते हैं, दिया बनाने वाली, बाती बनाने वाली, उसका प्रशिक्षण हम लोगों ने करीब 50 महिलाओं को दिया है। साथ ही साथ मार्केटिंग को लेके, विपणन की व्यवस्था को सुदृढ़ करने के उद्देश्य से बहुत सारी एक्टिविटीज़ हम लोगों ने की हैं। हाल ही में हम लोगों ने 3 दिवसीय एक मार्केटिंग एग्जीबिशन, खादी की एग्जीबिशन हम लोगों ने आयोजित करी इसरो के कैंपस में। ये पहली बार हुआ है कि इसरो और KVIC ने जॉइंटली इस तरीके की एग्जीबिशन आयोजित की। और मैं बताना चाहूँगा कि इसमें 2 दिन के अंदर 6.5 लाख की बिक्री हुई है, जो बहुत ही प्रोत्साहित करने वाली रही। साथ ही साथ KVIC ने IOCL के साथ, रेलवेज़ के साथ एक कोलैबोरेशन किया और यहाँ के जो 4 रेलवे स्टेशंस हैं, वडोदरा, सूरत, राजकोट, अहमदाबाद, वहाँ पे खादी के कियोस्क बनाए गए हैं। और IOCL का जो पेट्रोल पंप है, वहाँ पे भी हमने कियोस्क बना के मार्केटिंग की एक्टिविटीज़ को बढ़ावा देने के लिए काम किया है। सर, खादी और ग्रामोद्योग आयोग खादी के विकास के लिए क्या क्या आयोजन कर रहा है? देखिए, गुजरात के परिप्रेक्ष्य में अगर हम देखें तो खादी का एक विशेष महत्व रहा है शुरू से ही, और ये बर्थ प्लेस रही है खादी की। यहाँ पर इस समय 227 खादी संस्थाएं हैं जी। और खादी ग्रामोद्योग आयोग इन संस्थाओं के विकास के लिए प्रत्येक वर्ष बजट का एलोकेशन करता है, जो इस वर्ष भी आवंटित किया गया है। साथ ही साथ मार्केटिंग के लिए उनको मॉडिफाइड मार्केटिंग डेवलपमेंट असिस्टेंस नाम की एक योजना है, जिसमें 30% तक हम मार्केटिंग डेवलपमेंट असिस्टेंस संस्थाओं को देते हैं। इसके साथ ही खादी के लिए आईसेक की एक महत्वपूर्ण योजना है, इंटरेस्ट सब्सिडी एलिजिबिलिटी सर्टिफिकेट, यानी बैंक से लोन लेने के बाद इंटरेस्ट एलिजिबिलिटी एक उनको मिल जाती है और खादी ग्रामोद्योग आयोग द्वारा जो है वो सब्सिडी के रूप में, इंटरेस्ट सब्सिडी के रूप में उनको दिया जाता है। साथ ही साथ एक हमारी योजना है जो खादी रिफॉर्म डेवलपमेंट प्रोग्राम, यानी ऐसे इलाके जहाँ पे खादी बहुत पहले प्रचलित थी लेकिन आज धीरे धीरे वो डिक्लाइन पे हुई, तो ये इनिशिएटिव KVIC द्वारा लिया गया है कि किस तरह से उन एरियाज़ में हम फिर से उसको पुनर्जीवित कर सकें। तो मैं उदाहरण देना चाहूँगा कि वैसे तो हमारे 27 प्रोजेक्ट्स हैं जो चल रहे हैं और लगभग पूरे होने के कगार पे हैं। एक नया खादी रिफॉर्म डेवलपमेंट प्रोजेक्ट जो इस साल शुरू हुआ है ढींगरा में, बहुत पहले वहाँ पे खादी के चरखे पे बहुत काम होता था, तो इस वर्ष उसको हम लोगों ने KRDP में लिया है। और वहाँ पे एक कॉमन फैसिलिटी सेंटर का विकास हुआ है, वर्कशेड बनाया गया है, चरखों का वितरण किया गया है, लूम्स का वितरण किया गया है और हम अभी कुछ ही समय में ट्रेनिंग वहाँ पे शुरू करने वाले हैं। उसमें बहुत सारे कंपोनेंट्स हैं, तो ओवरऑल इट्स लाइक अ कंप्लीट पैकेज। वो पूरा एक पैकेज की तरह है जिसमें हम उस खादी एक तरीके से रिफॉर्म हम फिर से करना चाहते हैं। तो KRDP के अलावा भी मार्केटिंग से रिलेटेड, जैसा मैंने बताया कि एग्जीबिशन का एक है, तो ये कुल मिला के खादी को लेके KVIC की बहुत सारी एक्टिविटीज़ हैं, चाहे वो पूंजी
से रिलेटेड हों, चाहे वो सब्सिडी से रिलेटेड हों, चाहे मार्केटिंग को लेके हों। तो ये पूरा एक KVIC के द्वारा किए जा रहे प्रयास हैं। सर, अब खादी के डेवलपमेंट की जिस प्रकार से क्या क्या आयोजन किए जा रहे हैं आपने बताया, पर साथ ही साथ देखा जाए तो खादी के साथ ऐसी रूरल इंडस्ट्रीज़, ग्रामीण काफ़ी सारे उद्योग हैं जिसे आज कहीं ना कहीं सपोर्ट की ज़रूरत है। तो ग्रामोद्योग को बढ़ावा देने के लिए किस प्रकार से हम प्रोत्साहित करते हैं? ग्रामीण उद्यमिता को बढ़ावा देने के लिए KVIC के द्वारा बहुत से महत्वपूर्ण प्रयास किए जा रहे हैं। उसमें जो फ्लैगशिप स्कीम्स हैं हमारी, सबसे जो महत्वपूर्ण योजनाएं हैं, उसमें प्रधानमंत्री रोज़गार सृजन कार्यक्रम है PMEGP, जिसमें KVIC नेशनल लेवल पे एक नोडल एजेंसी के रूप में कार्य करती है। ग्रामीण क्षेत्रों में बढ़ावा देने के लिए KVIC और KVIB है, जो स्टेट का बोर्ड है। उसके अलावा DIC, जो जिला उद्योग केंद्र है, वो शहरी क्षेत्रों में और रूरल एरियाज़ में PMEGP के लिए काम करते हैं। कॉयर बोर्ड भी इसमें एक एजेंसी है। तो इसमें हम 15% से लेके और 35% तक मार्जिन मनी सब्सिडी के रूप में देते हैं। साथ ही साथ इसमें एक EDP ट्रेनिंग की भी व्यवस्था की गई है, और ऑनलाइन, चूँकि कोविड को देखते हुए ये ऑनलाइन ट्रेनिंग्स भी आयोजित की जाती हैं। ट्रेनिंग के बाद ही वो मार्जिन मनी रिलीज़ होती है। तो पूरा एक ट्रांसपेरेंट तरीके से ऑनलाइन पोर्टल इसका एक बनाया गया है, जो कि KVIC द्वारा डेवलप किया गया है, और कोई भी आवेदक ऑनलाइन आवेदन कर सकता है। स्कोर कार्ड के आधार पे उसका चयन होता है और फिर वो एप्लीकेशंस बैंक को फॉरवर्ड की जाती हैं। तो ये एक पूरा पारदर्शी व्यवस्था बनाई गई है। इसके अलावा स्फूर्ति क्लस्टर की एक स्कीम है, स्कीम ऑफ फंड फॉर रीजनरेशन ऑफ रूरल इंडस्ट्रीज़, जो ट्रेडिशनल इंडस्ट्रीज़ हैं, पारंपरिक उद्योग हैं। इसमें बताना चाहूँगा कि जो हमारे नए स्फूर्ति क्लस्टर्स हैं, उसमें 5 क्लस्टर्स हैं, एम्ब्रॉयडरी के हैं, हैंडीक्राफ्ट से हैं, बैम्बू क्लस्टर्स से रिलेटेड हैं। तो इन क्लस्टर्स पे हम लोग काम करते हैं, और इसमें एक इम्प्लीमेंटिंग एजेंसी और एक टेक्निकल एजेंसी होती है जो इस पूरी स्फूर्ति क्लस्टर को इम्प्लीमेंट करते हैं। तो इसमें भी बहुत सारे कंपोनेंट्स हैं, CFC हैं, इम्प्लीमेंट्स हैं, ट्रेनिंग है सॉफ्ट इंटरवेंशन के रूप में। तो पारंपरिक उद्योगों को बढ़ावा देने के लिए स्फूर्ति क्लस्टर की योजना चलाई जा रही है। साथ ही साथ नेशनल बी कीपिंग एंड हनी मिशन भी एक बहुत महत्वाकांक्षी योजना है, जिसमें प्रत्येक वर्ष हम लोग बी बॉक्सेस का डिस्ट्रीब्यूशन करते हैं, और इस साल भी हम लोग एक ग्रुप का डिस्ट्रीब्यूशन अभी हम लोग कर चुके हैं 15 अगस्त के अवसर पे। इसके साथ ही कुम्हार सशक्तिकरण बहुत ही अच्छी योजना है, जिसमें पॉटर्स के लिए हम लोग काम करते हैं। इलेक्ट्रिक चाक का इसमें डिस्ट्रीब्यूशन किया जाता है, और ये लगभग 17,000 का आता है, जिसमें 10 से 20% तक का अंशदान जो है वो बेनिफिशरी का होता है। बाकी सारा ग्रांट के रूप में KVIC द्वारा दिया जाता है। तो ये भी एक बहुत ही महत्वपूर्ण योजना है। उसके अलावा ग्रामोद्योग में लेदर इंडस्ट्रीज़, बायोगैस, इनको भी प्रोत्साहित करने के लिए हम लोग काम कर रहे हैं। रेंटी जो हमारी एक और योजना है, उसके अंतर्गत अभी हम लोगों ने बारडोली में 20 लोगों का एक प्रशिक्षण कार्यक्रम टर्नवुड क्राफ्ट में आयोजित किया, जिसमें उन्होंने बहुत सारे वुड के अच्छे अच्छे यूटेंसिल्स, आर्टिकल्स बनाए हैं। तो इस तरीके से बहुत सारी गतिविधियां ग्रामीण उद्यमिता को बढ़ावा देने के लिए KVIC द्वारा की जा रही हैं। सर, अभी जो एक्टिविटीज़ जैसे आपने बताया कि पूरे देश में की जा रही है, आपने स्फूर्ति क्लस्टर के बारे में बात किया, बी कीपिंग के लिए जो प्रयास किए जा रहे हैं उसकी बात किया, ये जानना चाहते हैं कि आगे और ऐसी कौन सी योजनाएं या कौन से ऐसे स्टेप्स हैं जो KVIC लेने जा रहे हैं? देखिए, KVIC की 2 ब्रॉड एक्टिविटीज़ हैं, एक खादी और एक विलेज इंडस्ट्रीज़। विलेज इंडस्ट्रीज़ में हमारे कई वर्टिकल्स हैं। तो अभी KVIC के द्वारा इस पर विचार किया जा रहा है कि खादी की मार्केटिंग के लिए हम लोग क्या क्या कर सकते हैं। तो हमारा खुद का ऑनलाइन वेब पोर्टल भी है, जहाँ से मार्केटिंग की जाती है, लेकिन फिर भी अभी बहुत स्कोप है मार्केटिंग के एवेन्यूज़ को बढ़ाए जाने के लिए। तो लोकल लेवल पे, डिस्ट्रिक्ट लेवल पे, नेशनल लेवल पे और ग्लोबल लेवल पे खादी की ब्रांडिंग और मार्केटिंग के लिए विशेष प्रयास किए जा रहे हैं। वर्ल्ड एक्सपो भी दुबई में आयोजित हो रहा है इस समय, और अगले साल, अगले वर्ष जो है, दुबई एक्सपो में खादी की ब्रांडिंग और मार्केटिंग, जो डिफरेंट डाइवर्सिफाइड खादी के प्रोडक्ट्स हैं फ्रॉम ऑल ओवर इंडिया, वो हम लोग उसको डिस्प्ले करेंगे वहाँ पे, जिससे खादी के बारे में लोगों को जानकारी भी मिले और उनकी प्रोडक्ट्स की क्या खासियत है वो भी लोग जानें। तो ये मार्केटिंग पर्सपेक्टिव से। उसी दृष्टिकोण से अगर आप विलेज इंडस्ट्रीज़ में देखें तो ऐसी बहुत सी इंडस्ट्रीज़ हैं
जो हमें एक्सप्लोर करनी है, जहाँ पे अभी स्कोप है और हम नहीं पहुँच पाए हैं। तो ऐसे बहुत सारी एक्टिविटीज़ हैं जो हम आने वाले समय में करने वाले हैं। विलेज इंडस्ट्रीज़ में बायोगैस में बहुत स्कोप है, सोलर चरखा में कई इनोवेशंस हो रहे हैं, उसको हम साइंस एंड टेक्नोलॉजी जो हमारा डायरेक्टरेट है, उस अभी हम लोग 5 चरखे 2 अक्टूबर को बांटेंगे। सोलर चरखे ऑलरेडी एग्जिस्ट कर रहे हैं, मगर उससे एफिशिएंट कुछ चरखे डिज़ाइन किए गए हैं। तो भी हमारा प्लान ये है कि उसको हम पायलट बेसिस पे 5 चरखे कुछ संस्थाओं को देंगे और फिर हम देखेंगे कि क्या वो सोलर चरखे जो एग्जिस्टिंग चरखे हैं उनसे बेटर हैं, कॉस्ट इफ़ेक्टिव हैं। उस आधार पे फिर हम उसको भी आगे ले जाएंगे। इसी प्रकार से स्फूर्ति क्लस्टर में जो हमारे एस्पिरेशनल डिस्ट्रिक्ट हैं जैसे दाहोद और नर्मदा, यहाँ पे हमारा प्लान है कि हम चाहे हमारी कोई भी योजना हो, PMEGP हो, कुम्हार सशक्तिकरण हो या स्फूर्ति क्लस्टर हो, तो इन डिस्ट्रिक्ट्स तक हम पहुँचें और वहाँ पे जो ट्राइबल्स हैं, जो वीकर सेक्शंस हैं, उन तक अपनी योजनाओं का लाभ लेके जाएं। ये हमारा विशेष प्रयास रहेगा। जी सर, बहुत बहुत धन्यवाद आपका। जिस प्रकार से आपने खादी और ग्रामोद्योग का किस प्रकार से देश भर में विकास हो रहा है और किस प्रकार से KVIC है उसे डेवलप कर रहे हैं, आपका बहुत बहुत आभार, धन्यवाद। जी बहुत। ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ મંડળનો વિશેષ અને સફળ પ્રયોગ એટલે કાગળ ઉદ્યોગ. અહીંના કાગળ ઉદ્યોગ યુનિટમાં પેપર એટલે કે કાગળ તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે કાગળ લાકડામાંથી બને છે, પરંતુ અહીં કાગળ બનાવવા માટે કોટન કપડાના ભૂકાનો ઉપયોગ કરવામાં આવે છે. આમ વેસ્ટમાંથી બેસ્ટ તૈયાર થાય છે અને કોટનના વેસ્ટને વિવિધ પ્રક્રિયામાંથી પસાર કરીને કાગળ બનાવવામાં આવે છે, જે ખૂબ જ મજબૂત અને ટકાઉ હોય છે. આ કાગળમાંથી ઘર સુશોભનની વસ્તુઓ, લેટર પેડ, પેપર બેગ સહિત અનેક ચીજ વસ્તુ તૈયાર કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા થોડી જટિલ છે, પણ નકામા કાપડમાંથી કાગળ બનાવવામાં આવે છે તે ખૂબ જ લાભદાયી છે. તો વળી આ કાગળ બનાવવામાં લાકડાનો ઉપયોગ કરવામાં આવતો નથી અને તેથી તે ઇકો ફ્રેન્ડલી પણ છે. તો વળી આ કાગળ વર્ષોના વર્ષો સુધી ચાલે છે. મિત્રો, જ્યારે ખાદી અને ગ્રામોદ્યોગની વાત આવે છે ત્યારે હંમેશા ગુજરાતમાં એવું જોવા મળ્યું છે કે આજે પણ ઘણી બધી પ્રવૃત્તિ છે જે હયાત છે, જીવંત છે અને આપણા સમાજ સાથે ક્યાંક ને ક્યાંક વણાયેલી છે. જો ખાદીની સાથે વાત કરવામાં આવે તો એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે જે કોટન ચીંદી જે હોય, જે વધારાનું અથવા તો જે નકામું કપડું હોય એનો પણ અહીંયા સદુપયોગ કરવામાં આવે છે અને ત્યાં સુધી કે એમાંથી સુંદર મજાનું કલરફુલ તૈયાર થાય છે કે જે ખૂબ જ ડ્યુરેબલ પણ હોય છે અને ખાસ કરીને સરકારી ખાતામાં જે વિવિધ ફાઇલો છે એ ફાઇલો માટે જેનો ઉપયોગ થાય છે તે પણ તે જ છે. તો તેની આપણે વાત કરવી છે, તેને આપણે વિસ્તારથી સમજવું છે અને તે માટે આ જે સંસ્થા છે કલમ ખુશ સંસ્થા, તેના જે મેનેજર છે તેઓ અત્યારે આપણી સાથે છે. તેમની પાસેથી આપણે વધુ વિગત આપણે પ્રાપ્ત કરીશું. મોહનભાઈ દેસાઈ અત્યારે આપણી સાથે છે, ચાલો તેમને મળીએ. મોહનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. મોહનભાઈ, સૌથી પહેલાં આપણે દર્શકોને એ જણાવવું છે કે આપણી જે સંસ્થા છે જેમાં આ પ્રવૃત્તિ કરવામાં આવે છે તો એનો ઇતિહાસ શું છે, ક્યારથી શરૂઆત કરવામાં આવી અને કયા કયા તબક્કામાંથી અહીંયાથી આ આખી પ્રક્રિયા પાર પડે છે તે જણાવશો. આ સંસ્થાનું નામ ગુજરાત ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ છે અને એની સ્થાપના 1940માં સરદાર વલ્લભભાઈ પટેલે કરેલી છે અને આ સંસ્થામાં ગાંધી એક્ટિવિટી અત્યારે સંજોગોમાં ચાલી રહી છે. એમાં આ સંસ્થામાં એક કલમ ખુશ કરીને પેપરની ફેક્ટરી છે, એમાં કોટન કપડામાંથી કાગળ બનાવવામાં આવે છે. એ કપડું બજારમાંથી અમે ખરીદીએ છીએ, એને પલ બનાવીએ છીએ. પલ બનાવ્યા પછી એનો હાથથી પેપર બનાવવામાં આવે છે. આ પેપરનું ડ્યુરેબિલિટી ઘણી છે. અમુક જગ્યાઓ છે જ્યાં જૈનના લોકોના ગ્રંથો છે એ આ પેપરમાંથી લખવામાં આવે છે અને એને લગભગ અમારી ગણતરી 300-400 વર્ષ સુધી આ પેપરને કંઈ પણ થતું નથી. લાંબો ટાઈમ એને સાચવવા માટે પણ ઉપયોગ થાય છે. બારોટ લોકો જે છે એના ચોપડા પણ આ પેપરમાં લખાય છે અને આ પેપરમાંથી અમે ઘણી બધી પ્રોડક્ટ પણ બનાવીએ છીએ. ડાયરી છે, ફોટો ફ્રેમ છે, ફોટો આલ્બમ છે, કેરી બેગ છે. ઉપરાંત અમે ગવર્મેન્ટ ઓફિસમાં દરેક જગ્યાએ ફાઇલ પણ સપ્લાય કરવાનો આ સંસ્થા કામ કરે છે. આ સંસ્થા પહેલાં ગાંધી આશ્રમમાં નાના પાયે ચાલતી હતી. એ પછી એનો થોડો વિકાસ થયા પછી 1956માં અહીંયા અમે ચેન્જ કરેલું. એ પછી થોડું એને અહીંયા વિકાસ કર્યો અને એનું કામ પણ અત્યારે હાલમાં આ ઇકો ફ્રેન્ડલી પેપર છે, પર્યાવરણને બચાવે છે. અત્યારે આનો નીપ છે, NID છે, એના ઘણા સ્ટુડન્ટો છે, એ લોકો પણ આ પેપર વાપરે છે.
મોહનભાઈ, ખાસ કરીને આપણે જે વાત કરી કે સંસ્થાની શરૂઆતથી લઈને અત્યાર સુધીના તબક્કાની વાત કરી, પણ આપણે દર્શક મિત્રોને એ પણ જણાવીએ કે આ જે કાગળ બને છે એ, અને આપણે ખાસ કરીને વાત ભારી એના ઉપર આપ્યો છે કે જે નકામું કાપડ છે એમાંથી બને છે, તો એ જે આખી પ્રક્રિયા શું છે એ પણ જરા આપણે સમજાવીએ. આ જે પેપર બનાવવામાં આવે છે એ કોટન કપડું બજારમાંથી ખરીદવામાં આવે છે, પછી એને મશીનમાં બારીક કટિંગ કરવામાં આવે. કટિંગ કર્યા પછી એનો બીટર મશીન કહેવાય, એમાં પલ્પ બનાવવામાં આવે છે. આ પલ્પ બનાવવામાં 6 કલાક લાગે, પછી 80 કિલો માલ તૈયાર થાય છે. એ પછી એને હાથથી પેપર બનાવવામાં આવે છે. 2 પેર હોય એટલે એ લોકો હાથથી પેપર બનાવે. પેપર બનાવ્યા પછી એને સૂકવવામાં આવે છે. સૂકવ્યા પછી એને પોલિશ કરવામાં આવે, અને પોલિશ કરવા પછી એને કટિંગ કરવામાં આવે, અને કટિંગ કર્યા પછી આ પેપરને પેકિંગ કરવામાં આવે છે. અચ્છા મોહનભાઈ, જે પેપર અહીંયા છેલ્લે જે કટિંગ સુધીની વાત આવે છે, તો એ કઈ સાઇઝના થાય? શું કોઈ એક જ ફ્રેમ કે કટના હોય છે? અને બીજો કે એ કટિંગ સાઇઝના જેટલા પણ એ તૈયાર થાય છે ત્યાર પછી તમે એને આગળ ક્યાં જવા દો, તેના પછી તેના ઉપર શું પ્રોસેસ થાય છે એ પણ જરા જણાવશો. અમારા ત્યાં જે પેપર બને અલગ અલગ સાઇઝના બનાવવામાં આવે છે. એમાં 22 બાય 30 ઇંચના બનાવવામાં આવે, 17 બાય 27ના બનાવવામાં આવે, 18 બાય 23ના બનાવવામાં આવે, 28 બાય 40ના બનાવે. જે 18 બાય 23ના છે એને બોન્ડ પેપર કહેવાય. એના રાઇટિંગ પેડ બને, નોટબુક બને, અલગ અલગ પ્રોડક્ટ એને બને, ડાયરીઓ બને, એમાં ઉપયોગ થાય છે. બોન્ડ પેપર છે 22 બાય 30ની સાઇઝ આવે, એ લોકો બારોટ લોકોના ચોપડામાં ઉપયોગ થાય, જૈન લોકોના ગ્રંથો લખવામાં ઉપયોગ થાય છે. પછી જે ડ્રોઈંગ 28 બાય 40ની સાઇઝ આવે એ ડ્રોઈંગ શીટ માટે ખાસ વપરાય છે. જે અલગ અલગ ડ્રોઈંગ કરતા હોય મોટા, એ લોકો વાપરે છે. આ પેપરનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. ધારો કે કોઈ પણ અમારા ત્યાંથી વેપારી લોકો લઈ જાય છે, એ લોકો લગ્ન કંકોત્રી બનાવે, વિઝિટિંગ કાર્ડ બનાવે, અલગ અલગ એ લોકો પણ બનાવતા હોય છે. અહીંના ખાદી વસ્ત્રાગારમાં ખાદીના તૈયાર વસ્ત્રો જેવા કે શર્ટ, કુર્તા, સદરા, ચાદર, શેતરંજી, આસનિયા, પગલૂછણિયા, પોતા, નેપકિન, ટુવાલ જેવી અનેક બનાવટો અહીં પેદા કરવામાં આવે છે, જેનો સંગ્રહ અહીં કરવામાં આવે છે અને જે તે સ્ટોલની માંગ હોય તે પ્રમાણે તે સપ્લાય કરવામાં આવે છે. તો મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે જોયું કે ખાદી છે અને સાથે સાથે જે ગ્રામોદ્યોગ છે તેને સરકારશ્રી તરફથી કઈ રીતે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. સૌથી વિશેષ બાબત છે તે એ છે કે આ એ ઉદ્યોગો છે કે જેના પર આપણું ગ્રામીણ જીવન, આપણી સંસ્કૃતિ છે એ ટકી રહી છે, અને તેમાં સહકાર અને સરકાર આ બંનેનો જે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે તે પણ એક કારણ છે કે આ જે ઉદ્યોગો છે, ગ્રામોદ્યોગ છે, તે ફૂલ્યા ફાલ્યા છે. આગળ પણ આવી જ વિકાસની વાતો સાથે આપને મળતા રહીશું. આપની સાથે અમે કનેક્ટ થઈશું. ગ્રામ જગતમાં અત્યારે મને રજા આપશો. નમસ્કાર.